Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે રમખાણ। વારસિયા સ્કૂલ પાસે રોડ પર મુકાયેલા ડ્રેનેજ પાઇપોથી લોકો પરેશાન। વડોદરા શહેર લોકસભામાં આવતી વડોદરા શહેરવાળી વિધાનસભાના વોર્ડ નંબર 6માં સમાવેશ વિસ્તાર વારસિયાના મુખ્ય માર્ગ ઉપર આવેલી ચેન્નાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નાકા પાસે ગંભીર બેદરકારીનો મુદ્દો સામે આવ્યો છે। અહીં સ્કૂલના વિદ્યાર્થીઓ રોજિંદા અવરજવર કરે છે, ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રેનેજના પાઇપો બેફામ રીતે રોડ ઉપર મૂકવામાં આવ્યા છે। આ પાઇપોના કારણે વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। ખાસ કરીને નાના બાળકો માટે આ સ્થિતિ જોખમી બની રહી છે અને કોઈપણ સમયે અકસ્માત સર્જાઈ શકે છે તેવી ભીતિ ઊભી થઈ છે। સ્થાનિક લોકોએ આ સમસ્યા અંગે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હુસેનભાઈ મુલતાનીને રજૂઆત કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। તેમણે કોન્ટ્રાક્ટર અને સંબંધિત તંત્રની આ બેદરકારી પર કડક શબ્દોમાં ટીકા કરી હતી। હુસેનભાઈ મુલતાનીએ જણાવ્યું હતું કે જાહેર માર્ગ પર આ કઈ રીતે બેદરકારીપૂર્વક પાઇપો મૂકવામાં આવી રહી છે। જો કોઈ અકસ્માત થાય તો તેની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓની રહેશે। આ ઉપરાંત તેમણે ચેતવણી આપતા જણાવ્યું હતું કે આ પાઇપો તાત્કાલિક હટાવવામાં નહીં આવે તો હું સ્થળ પર આવી ઉપવાસ પર બેસી જઈશ। સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। રિપોર્ટ કનુભાઈ પાસવાન, કેમેરામેન નિસાર સૈયદ, વડોદરા, ગુજરાત। કોઈ મોટી ગાડીઓ આવે તો અહીં એક્સિડન્ટનું જે છે ને આ બધું ભોગ બની શકે છે માણસ। અત્યારે તમે જોઈ શકો છો કેવી રીતે આ ડિવાઈડરો છે, આ ડિવાઈડરો તમે જોઈ શકો છો કે કેવી રીતે હેરાન કરી આ વડોદરા શહેરના વારસિયા રોડનો મુખ્ય માર્ગ છે, જે દાદી ચેન્નાઈ ઇંગ્લિશ સ્કૂલની પાસે છે। કોર્પોરેશન દ્વારા આ ગટરની લાઈનોની પાઇપો અહીં આગળ રોડના વચ્ચોવચ્ચ નાખવામાં આવી છે। રોડ અત્યારે બિલકુલ અહીં સાંકડો છે। બસ કે કોઈ પણ વાહનો આવે છે જાય છે તે લોકોને ઘણી બધી આપદા પડી રહી છે। સાથે સાથે એ પણ જણાવવાનું કે આ પાઇપો જ્યારે તમને કામગીરી અત્યારે નથી કરવી તો અત્યારે લાઈને કેમ નાખી છે। છેલ્લા 3-4 મહિના ઉપરાંતથી આ પાઇપો અહીં રસ્તાના વચ્ચે નાખવામાં આવી છે અને નાગરિકોને હેરાન કરવાનો એક જાતનું આ ષડયંત્ર છે। બીજી વસ્તુ એ કે આ કયા કોન્ટ્રાક્ટરોને કામ સોંપવામાં આવ્યું અને કઈ રીતનું આ કામગીરી કરવામાં આવશે તે જોવાનું રહ્યું। સાથે સાથે બીજું એ પણ જણાવો કે આ સ્કૂલની પાસે આવેલો એક બમ્પર છે, આવતા લોકો માટે બમ્પર તો બરાબર છે, પણ અહીંથી થોડક જ 10 મીટરના અંતરના અંદર બીજું બમ્પર નાખવામાં આવ્યું છે, ત્યાં એની કોઈ જરૂર જ નથી, તો ત્યાં આગળ પણ નાખવામાં આવ્યું છે। બીજું કે આ રસ્તાની આજુબાજુ ખરેખર તો ફૂલપાટો હોવા જોઈએ। આ સ્કૂલના બાળકો અહીં સ્કૂલમાંથી છૂટીને નીકળે છે તો એક અકસ્માત થાય તે રીતનું અહીંયા આગળ એક ચિત્ર દેખાઈ રહ્યું છે, સ્પષ્ટ થઈ રહ્યું છે। એટલે કંઈ ને કંઈ તો કોર્પોરેશન છે અને અહીંના સ્થાનિક જે કોર્પોરેટરો હતા સદંતર નિષ્ફળ નીવડ્યા છે। આગળ આવનારી આ ઇલેક્શન સૌરાજ્યની સ્થાનિક ચૂંટણી જે છે એનો જે રંગ જામ્યો છે તે ખરેખર હવે બદલાવની રાજનીતિ જોવા મળી રહી છે। બદલાવને પરિવર્તન ચોક્કસપણે થશે, કારણ કે નાગરિકોને જે રીતની હેરાનગતિ કરવામાં આવી રહી છે તે કોઈ સાંકી લે નહીં। કોર્પોરેશનનો ભ્રષ્ટાચાર એકદમ ક્લિયર દેખાય છે, એના વિશે તમે શું કહેવા માંગો? કોર્પોરેશનનો ભ્રષ્ટાચાર તો બિલકુલ ચરમસીમા પર છે, કારણ કે વિકાસના ફુગ્ગા ફૂટી ગયા, જે સ્માર્ટ સિટીના બનગા ફૂંકતા હતા હવે એ લોકોને બોલવાનો કોઈ ચાન્સ નથી। પબ્લિક સમજી ગઈ છે કે હવે એ લોકો પોતાની સોસાયટીઓમાં પણ વોટ કરવા જશે તો પબ્લિક તે લોકોને ખુલ્લા પગે નસાડશે, એવી ચારો તરફથી અવાજો ઉઠી છે। તમે જોઈ શકો છો આજે દાદી ચેન્નાની સ્કૂલ છે, અહીં પોલિંગ બૂથો લાગે છે, અહીં વોટિંગ માણસો કરવામાં આવે છે। આ જ જગ્યા પર જે કોર્પોરેશને બધું પાઇપો રાખ્યું છે એના વિશે તમે શું કહેવા માંગો? મારે એ કોઈને અકસ્માત થાય ને કોઈને કઈ કશું થાય, જાનહાનિ થાય, અગર કોઈનું જીવ જાય તો એનો જવાબદાર કોણ રહેશે? મારે કોર્પોરેશનને કે કલેક્ટરને કે કમિશનરશ્રીને એ જ ખાસ જણાવવાનું છે કે દાદી ચેન્નાઈ ઇંગ્લિશ સ્કૂલ જે છે તે એક પોલિંગ સ્ટેશન છે
અને પોલિંગ સ્ટેશનમાં લોકો વોટ કરવા આવશે ત્યારે અહીં આગળ ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાશે. તેના પહેલાં આ પાઇપો અહીંથી હટાવી લેવી જોઈએ. જ્યારે તમારે કામગીરી કરવાની હોય, આનો જે તમે કોન્ટ્રાક્ટ પાસ કર્યો છે, બજેટ ફાળવ્યું છે, તેને ઇલેક્શન પછી અહીંયા આગળ લાવીને તાત્કાલિક ધોરણે એના કામો ચાલુ કરવા જોઈએ. આ કોઈને જીવ જાય, અહીં સ્કૂલ છે, નાના નાના બાળકો આવે છે, તો એ જવાબદાર કોણ રહેશે એનું? સાહેબ કોર્પોરેશનની જવાબદારી સાહેબ અહીં આવતા જતા બધાને નડે છે. કોઈ પણ રાત્રે આઈને ગાડી ઠોકી શકે છે. નુકસાન કર્યું તો જીવ તો જશે ને, આમ આદમીનું જીવ જશે ને એમાં. આની સર્વ જવાબદારી કોર્પોરેશનની જ હોય છે સાહેબ. આ કોર્પોરેશન આવી લાપરવાહી કરશે તો શું થશે આગળ? ગ્રાઉન્ડ રિયાલિટી છે, કશું કામ કર્યું નહીં એમને કેમ તમે શું કરવાનું? તો એના વિશે તો આઈડિયા નહીં આવતી આપણે. આપનું પરિચય? હે આપનું પરિચય? હું જગદીશભાઈ યાદવ. આજે પાઇપો નાખવામાં આવ્યું છે, અગર કોઈ એક્સિડન્ટ થાય તો એના વિશે તમે શું કહેવા માંગો? નાના નાના છોકરાઓ હોય છે, સ્કૂલો છે, કોર્પોરેશનની બેદરકારી કહેવાય એમાં. અગર કોઈ એક્સિડન્ટ થાય, કોઈને જીવ જાય તો જવાબદાર કોણ રહેશે એનું? કોર્પોરેશનની રહેશે ને કોણ રહેશે? આ કોર્પોરેશનનું બધું મૂકેલું છે તો કોર્પોરેશનની જવાબદારી રહેશે ને એનામાં. આજે જે ભાજપનું રાજ ચાલે છે અત્યારે, એના વિશે તમે શું કહેવા માંગશો? કોણ જવાબદાર રહેશે? રાજકારણનું તો અમે નહીં કહી શકતા, પણ અહીંયા જે વ્યક્તિ મૂકે એમની જવાબદારી આવે કે આ રસ્તામાં ના મુકાય એમ. આજે કોન્ટ્રાક્ટરો જે રાખી દે છે, જે મલાઈ કમાવા સારું, જે એમના મળતિયો હોય એ ખાઈ જાય છે, એના પછી એમને એ કોન્ટ્રાક્ટરોની આની જવાબદારી હોય છે કે ભાઈ આ આવી રીતે જોઈને મુકાય. સ્કૂલની બાજુમાં સ્કૂલ છે અને બાજુમાં મૂકેલા છે, એટલે છોકરા નાના નાના છોકરાઓને કંઈ થાય એટલે એમની જવાબદારી તો કોન્ટ્રાક્ટરની હોય. મારું નામ હરીશ કાર. If you like this video, then like, share and subscribe to Mirror Now.